જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાદળ ફાટતા ભારે તબાહી। પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત નિપજ્યા છે। સુરનકોટમાં 9 અને હવેલીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે। સુરનકોટમાં 9 મૃતકોમાં 6 એક જ પરિવારના હોવાનું પણ ખુલાસો થયો છે। તો હવેલીમાં પાણી અને કાટમાળમાં 7 ઘર તબાહ થયા છે। તો કુલ અત્યાર સુધીમાં પૂંછ વિસ્તારમાં 10 લોકોના મોત નિપજ્યા છે। ભારે વરસાદ જે વરસી ચૂક્યો છે જમ્મુ કાશ્મીરનો પૂંછ વિસ્તાર, જેના કારણે ભૂસ્ખલન થયું છે। કેટલાક મકાનો ધરાશાયી થયા છે। પૂંછના જે અલગ અલગ વિસ્તાર છે, સુરનકોટમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હવેલી વિસ્તાર જે આવેલો છે તેમાં પાણી અને કાટમાળમાં 7 ઘરો તબાહ થયા છે। હવેલી વિસ્તારમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે સુરનકોટમાં 9 વ્યક્તિના મોત થયા છે, જેમાંથી 6 વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। તો ભારે વરસાદને કારણે જે પહાડો પરથી કાટમાળ છે તે પણ રસ્તા પર ફેલાયો છે, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। દ્રશ્યો જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારના છે। ભારેથી અતિભારે વરસાદ જે વરસી ચૂક્યો છે, જેના કારણે પહાડો પરથી કાટમાળ પણ રસ્તા પર ફેલાયો છે। વાદળ ફાટવા જેવી સ્થિતિ, જેના કારણે વાદળ ફાટતા અત્યાર સુધીમાં પૂંછ વિસ્તારમાં જ 10 લોકોના મોત નિપજ્યા છે। તો જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાદળ ફાટતા ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। જે રસ્તાઓ આવેલા છે તેની ઉપર પણ પહાડોના કાટમાળ ફેલાયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ રસ્તાઓ પર ઝાડ પડવાના અને પહાડો પરથી જે પથ્થરો નીચે ધસી આવ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અનેક ઘરો ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા છે અને અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત માત્ર પૂંછ વિસ્તારમાં થયા છે।